નમસ્કાર, આજે સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિર્મિત આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી સરકારની વિવિધ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। જનકલ્યાણ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન અંદાળા ગામ ખાતે ₹12 લાખના ખર્ચે નિર્માણ પામેલા આંગણવાડીનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ કિરીટ માસ્ટર, ગામના ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર સહિત તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંડાળા મુકામે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 12 લાખ રૂપિયાના ખર્ચે નવી આંગણવાડી બનીને નિર્માણ થઈ છે। સાથે સાથે જનકલ્યાણ શિબિરનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે। દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ થયા છે પીએમ તરીકે। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી આ 12 વર્ષના શાસનમાં કરેલા કામોની ઉજવણીના વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમો ચાલી રહ્યા છે। આ કાર્યક્રમોના માધ્યમથી પ્રજાને સરકારે કરેલા 12 વર્ષના વિકાસના કામોથી માહિતગાર કરવાના છે। સાથે સાથે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારની જે જનકલ્યાણકારી યોજના છે એનો લાભ કેવી રીતે પહોંચાડવો એના માટે અમારા વહીવટી તંત્ર સાથે જોડાયેલા આ પ્રકારની યોજનાના અમલીકરણ સાથે જોડાયેલા કર્મચારી ભાઈઓ બહેનો એ ગામડે ગામડે ઘરે ઘરે જઈને સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને શોધીને સરકારની આ યોજનાઓના લાભ સાથે જોડીને પ્રજા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટેનો આ અભિયાન છે અને એના ભાગરૂપે આજે અંદાળા ગામે આ જનકલ્યાણ શિબિરનો પણ આરંભ કર્યો છે। મોટી સંખ્યામાં ગામના અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહીને આ શિબિરમાં લાભ લઈ રહ્યા છે। ગામના સૌ આગેવાનો, સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, જુદા જુદા ગામના સરપંચો અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હાજરીમાં શિબિરનું સુંદર આયોજન થઈને સંપન્ન થવા જઈ રહ્યું છે। સાંજ સુધી શિબિર ચાલશે, જેમાં વિના મૂલ્યે સરકારની આ બધી યોજનાઓનો લાભ એ નાગરિક ભાઈઓ બહેનોને મળશે।